નમસ્કાર મિત્રો, ધાનેરા તાલુકાની જે કિંમત જિલ્લા પંચાયત સીટ છે ત્યાં ભાજપ કોંગ્રેસ એની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે અને એની સાથે એક અપક્ષ ઉમેદવાર પણ છે. તો આજે આપણે છીએ આમ આદમી પાર્ટીના જે કિંમતના ઉમેદવાર છે સાગરભાઈ દેસાઈ, એમની સાથે વાત કરીશું. સાગરભાઈ, છેલ્લા કેટલાય દિવસથી ચુનાવ પ્રચારમાં છો અને હવે લગભગ એક જ દિવસ, કાલનો દિવસ બાકી છે, લોકોનો કેવો પ્રતિસાદ છે? સતત 11 તારીખ પછી અમે આ વિસ્તારના છેક કિંમત વરણિયાથી લઈ અને વાછોલ વિસ્તાર સુધી અમે ગયા. લોકો સુધી ઘર સુધી પહોંચવાનો અમે પ્રયાસ કર્યો અને ખૂબ જ સારો પ્રતિસાદ રહ્યો છે. એમાં દરેક લોકોએ અમને પહેલાં તો આવકાર્યા, ખૂબ સારો પ્રતિસાદ આપ્યો. એના માટે દરેક માતાઓ, વડીલો બધાને નતમસ્તક વંદન કરું છું. કારણ કે અમે એકદમ, અમારા જોડે કોઈ નેતાઓની ફોજ નથી, કોઈ કાર્યકર્તાઓની ફોજ નથી, છતાં પણ આ વિસ્તારના લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો. એ બદલ ખરેખર અમને ખૂબ જ અતિ આનંદની લાગણી વ્યક્ત કરું છું. લોકોની વચ્ચે જાઓ છો તો કયા કયા મુદ્દાઓના આધારે તમે મત માંગો છો? ચોક્કસથી લોકો વચ્ચે જઈએ ત્યારે એ જ કહેવામાં આવે છે કે અમે આ પાર્ટી દ્વારા, આમ આદમી પાર્ટી દ્વારા યુવાનોને ચાન્સ આપવામાં આવે છે, યુવાનોને તક આપવામાં આવી છે. એના માટે કોઈ ચોક્કસ વ્યક્તિગત હોતો નથી કે મૂળ વ્યક્તિગત એમને જ ટિકિટ મળે છે. જેવી રીતે કે ભાજપ કોંગ્રેસમાં આપણને ખ્યાલ જ હોય કે ભાજપમાંથી આ ઉમેદવાર આવશે અથવા તો કોંગ્રેસમાંથી આ ઉમેદવાર આવશે, પણ આમાં અમને કોઈ બેકગ્રાઉન્ડ વગર ઘણી બધી અમને યુવાનોને તક આપી. એ બદલ પાર્ટીનો આભાર. અને કે શું વોટ માગવા માટે, એના માટે તો ઘણા બધા પ્રશ્નો છે, કારણ કે ભાજપનું શાસન હોવાથી કોઈ પણ પ્રકારનું કાર્ય પૂરું નથી. આ લોકો શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણમાં પણ ઘણી બધી કચાશ રહેલી. ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે કોઈ શિક્ષણ મળતો નથી. એના માટે પૂરતી સગવડ હોવી જોઈએ, એના પૂરતા સાધનો હોવા જોઈએ. એ પણ પૂરતા પ્રમાણમાં હોતા નથી અને જે પણ પ્રકારની ગ્રાન્ટ આવતી હોય એ મૂળ પૂરતા પ્રમાણમાં યોગ્ય વપરાતી નથી. એની સાથે સાથે અહીંયા ખાસ કરીને આપણે બધાના લોકોને ભાજપ કોંગ્રેસના પાણી કરીને વોટ લેતા હોય, પણ પાણી માટે હજુ સુધી પણ પ્રશ્નો સોલ્વ થયો નથી. ખાલી પાઇપલાઇન મૂકવામાં આવી, પણ પાઇપલાઇનની સાથે સાથે ખાલી વાત કરવામાં આવે છે કે ચેકડેમ બનાવવામાં આવીશું. એના માટે શું, એ વોટની ગણતરી માટે જ હોય. જ્યારે ચૂંટણી આવે ત્યારે પ્રશ્ન ક્રિએટ કરી, એના પછી કોઈ પ્રશ્ન ફરીથી લેતા નથી. આપે જિલ્લાના ઉમેદવાર છો, એની સાથે સાથે કિંમત જિલ્લા પંચાયતમાં આપણા તાલુકાના પણ ઉમેદવારો છે. કેટલા ઉમેદવારો છે? અમારે દરેક તાલુકા પંચાયત પર ઉમેદવાર છે અને ચોક્કસથી આ વખતે આમ આદમી પાર્ટી કિંમત જિલ્લા પંચાયતમાંથી ઇતિહાસ બનાવશે. એ તમને હું 100% બાંહેધરી સાથે કહું છું. કારણ કે 100% અહીંયાથી અમારા જે ઉમેદવારો હતા એમને ખૂબ સારી મહેનત કરી, ખૂબ લોકો સુધી ગયા અને ખૂબ લોકોએ આવકાર્યા. એ માટે ચોક્કસથી આ વખતે 100% ઇતિહાસ આમ આદમી પાર્ટી અહીંયાથી 100% ખાતું ખોલાવશે. આપણી સાથે તાલુકા પંચાયતના ઉમેદવાર પણ છે, એમને કહીશું. લોકોની વચ્ચે જાઓ છો તો કેવો પ્રતિસાદ મળે છે? લોકો જોડે જઈએ છીએ અમે, લોકો હર ઘરે જઈએ છીએ તો લોકો એમ કહે છે કે તમે આ કામ બહુ સારું કરો છો, હવે પરિવર્તન જોઈએ અને એ પરિવર્તન થશે આ વખતે. હું તો ભાજપને કોંગ્રેસને બધાને કહું, તમે લોકોએ જે કામ કર્યું હોત, આ લોકો કામ કર્યું હોત, તમારા આ દિવસો અમારા રાજનીતિમાં આવવું નહીં પડો. તમે કામ નથી કરતા એટલે અમારા રાજનીતિમાં આવવું પડ્યું. એટલે હું લોકોને હાથ જોડીને વિનંતી કરું છું, આ વખતે આમ આદમી પાર્ટીને એકવાર મોકો આપજો. અમે કામ કરશું તો બીજી વાર અમને આપજો, નતર મત આપજો, પણ અમારું કામ એકવાર જુઓ. બસ, નમસ્કાર. લોકોની વચ્ચે જાઓ તો જીતનો કેટલો વિષય? લોકો જોડે જઈએ તો અમને લોકો બધા એમ જ કહે છે કે આ વખતે પરિવર્તન જોવું જરૂરી છે અને આ વખતે થશે. અને હર ઘરે જગ્યાએ જઈએ તો લોકો એમ જ કહે કે આ વખતે તમને વોટ આપશું, ઝાડુમાં વોટ આપશું અને બહુમતથી તમને જીતાડશું. તમે પણ ઉમેદવાર છો, લોકોની વચ્ચે જાઓ છો તો કેવો પ્રતિસાદ છે લોકોનો? હું કિંમત તાલુકા પંચાયત 2 માંથી ચૂંટણી લડી રહ્યો છું. આપના માધ્યમથી લોકોને હું જણાવવા માગું છું કે જે મારા વિસ્તારની અંદર 4 ગામ આવે છે, કિંમત, વિરોલ, વાસડાલ ને ખોગમ. તો 4 ગામમાં હું ચૂંટણી પ્રચારને જે પાણીનો પ્રશ્ન છે, કોઈ પણ જે મુદ્દા લઈને જાઉં, શિક્ષણનો, રસ્તાના મુદ્દા, એના માટે જે લોકો વચ્ચે જાઉં છું તો લોકોને એવો સારો એવો મને પ્રતિસાદ મળે. કારણ કે અહીંયા ભાજપ કોંગ્રેસે ખાલી વાયદા જ કર્યા, કશું કર્યું નથી. કામની જગ્યાએ બધા કશું લોકોને વાયદા કર્યા, એમાં એમની જગ્યાએ કોઈ કામ નથી કર્યું અને લોકો એમનાથી ત્રાહીમામ થઈ ગયા. ભાજપવાળા તો એને ખુલ્લી ધમકી આલે કે ભૂંગળા નાખે ને પાણી નહીં નાખે. એમના લોકોના ટેક્સમાંથી જે ટેન્ડરો બહાર પડે એ ભાજપવાળાના ચો બાપના પૈસા એમના.
કે એમની મિલકત વેચીને બધું લાવી આપ્યું છે. તો આવી રીતે લોકોને ભરમાવે ને ધમકીઓ આપે ને એ રીતે ડરાવે ને ભય પેદા કરે ને આ બધું એમનું આ વખતે પ્રજા દેખાડી દેશે મતદાન વખતે, અને એમને જાકારો મળશે એવું મને પૂરો વિશ્વાસ છે. અને પ્રજા એમને 100% સ્વરાજની ચૂંટણીમાં જાકારો આપશે એવો મને વિશ્વાસ છે. આ હતા બધા કિંમત જિલ્લા પંચાયતના જિલ્લા ડેલીગેટ ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવાર. તેઓ પણ ક્યાંક ને ક્યાંક જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે અમને પ્રજા એક મોકો આપશે. તો સાગરભાઈ છે એમના કિંમત જિલ્લા પંચાયતના ઉમેદવાર, એમને પૂછીશું કે લોકોની વચ્ચે જાઓ છો તો હવે જીતનો કેટલો વિશ્વાસ છે આપને? આ વખતે આ 26 તારીખના રોજ દરેક લોકો 100% ઝાડુના નિશાનના સાવાણા થકી આ દરેક કચરો સાફ કરવાના છે, અને ઝાડુનું બટન એ રીતે કચકચાઈને દબાવવાના કે જેટલો પણ કચરો ભરાયેલો એ 100% બધો કચરો બહાર નીકળી જવાનો. આપણી સાથે એક વધુ એક ઉમેદવાર છે તાલુકા પંચાયત, એમને પૂછીશું લોકોની વચ્ચે જાઓ છો જીતનો કેટલો વિશ્વાસ છે? અહીંયા તો આજે બી કહ્યું કે 11 દિવસથી અમે લગાતાર 1 to 1 અમે કોઈ મિટિંગ નહીં કરી, અમે ભાજપવાળું કંઈ નહીં કર્યું, અમે 1 to 1 મળે કે યાર તમે આવ્યા એટલે અમને બહુ વિશ્વાસ અને અમારો વોટ કેને આપો. લોકો અત્યારે પરિવર્તન જુએ છે, પરિવર્તન કેવું જુએ છે? શિક્ષણ, હેલ્થ, બધી વાત. અત્યારે આ ભાજપ સરકારે જે પણ કર્યું છે આજે 30 વર્ષના અંદર, કે એમને એવો ખજાનો કરી દીધો કે નાના વ્યક્તિનું કોઈ કામ નથી. પણ અમે એવા જગતે લડીએ છીએ કે અમારા ઉપર મોત બી આવી જાય તો અમે ડરવાવાળા નથી. એક વખત અમારી સીટ, અમે કિંમત જિલ્લા પંચાયતની સીટ અમે તમામ ગાડીશું, જીતાડીશું એવો અમે લોકોએ વિશ્વાસ આપ્યો છે. અમે ઘર ઘર કર્યા છીએ. આજે હાલોડા સીટ ઉપર તમે જુઓ રિઝલ્ટ આવે ત્યારે અમે બોલીએ એવું નહીં, લોકો અમને પ્રતિભાવ વધારે આપે છે કે આ પરિવર્તન લાવો, પરિવર્તન એક વખત બદલાવો તો સારું રહેશે. બીજું વધારે કંઈ નહીં કહેતો, ત્યારે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. 28 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે. આ બધા હતા કિંમત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવાર. બધા પોતપોતાની રીતે જીતનો દાવો કરી રહ્યા છે. પેલી બાજુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ જીતનો દાવો કરી રહ્યા છે, સામે અપક્ષના ઉમેદવાર પણ જીતનો દાવો કરી રહ્યા છે. આ સીટ આખા ધાનેરા તાલુકામાં 5 જિલ્લા પંચાયત છે. સૌથી હોટ સીટ અત્યારે ગણાતી હોય તો એ કિંમત જિલ્લા પંચાયત છે. અહીંયા સૌથી વધારે રસાકસીવાળી સીટ છે. હવે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે કે કોની જીત થશે, એ હવે જનતા નક્કી કરશે.